બાળે રામ લખમણની વાત. ઈ વાતો કેટલી વાતો. એક જુવાન ગેડી દાડાની રમત રમતો હોય, બપોરે ખાવામાં મોડું થાય આવીને, અને ભાભીને કે ભાભી બા સાહેબ જલ્દી મને ખાવાનું આપો, બહુ ભૂખ લાગી. ઘડીક શાંતિ રાખ, હમણાં આપું. પણ નહીં, જાટ આપો, તમને ખબર ન પડે મને ભૂખ લાગી. જ્યારે આ દેશમાં યુવાન જાગ્યા અને નારી શક્તિએ જગાડ્યા છે. એટલે ઓલી બાઈ માણા હતા ભાભી બા, એમણે કીધું એટલી બધી ઉતાવળ કેમ કરે? તો મારે ખાવું છે, જટ ખાવા આપો ભાભી. તેથી કીધું ભાભી, ઓહો મારો દિયર હમીરજી સોમનાથની સખાઈતે જવાનો લાગે છે. હે, જોજો નારી શક્તિ જગાડે. મારો દિયર હમીરજી સોમનાથની સખાઈતે જવાનો લાગે. તો કે ભાભી બા હું કઈ સમજો નહીં, સોમનાથની સખાઈતે કેમ જવાનું? એને કઈ ખબર જ નહોતી. રમતમાં ગેડી દાળ યુવાનો હારે કે તને ખબર નથી દિયરજી? તો કે ના, સોમનાથ ઉપર વિધર્યોના દળ ચડ્યા છે ને મંદિર તૂટવાનું છે. હે, કે મંદિર તૂટવાનું શિવનું? તો કે દળ ગમે એટલા ચડ્યા હોય, પણ દુશ્મન સોમનાથના મંદિરને તોડવા આવે એના દાંત ખાટા ન કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. ભલા માણસ હું જાઉં છું. સજ્યા છે બખ્તર પાક્યા નખ્તર શકર વકર ગણ શંકર ના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગર ના અક્ષરાણ પેકાળ દળ હેગળ પેગળ મોગલ નાદળ ગાવી સડ્યા દેવો ને દેવળ બસિયા ખળફળ વાદળ ટીટ મેળ્યા અઠીલા વાળા હમીર હઠાળા અને પાટણ જઈ મેદાન પડ્યા. બોટીઓ થઈને કપાઈ ગયો, વેતરાઈ ગયો. દુશ્મનોને ખબર પડી કે હિન્દુ ધર્મ આજ પણ કોકદી જાવ તો હમીરજીનો પાળિયાના દર્શન કરી તે ખબર પડે કે શિવ માટે શું ઈ જુવાન લડ્યો હશે. ભીલો લડ્યા હતા, ભીલો એની હારે. અને વગડામાં રાત રોકાતા હતા, જંગલમાં ગીરમાં રાત રોકાણેલો. હમીરજી જયારે જતા હતા ને સોમનાથ, ગીરમાં રોકાણેલો. એમાં એક નેહડામાં અમારા ચારણ આઈ મરસિયા ગાતા હતા. પોતાનો એકનો એક દીકરો ગુજરી ગયેલો, અને ચારણ આઈ મરસિયા ગાતા હતા દીકરાના. કેવી રીતે? પણ હવજો હું તો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુબે જ નહીં. હવ છુઓ સંસાર પણ હાયર ના જળ કોઈ દી હુવે નહીં. મરસિયા હમીરજીએ સાંભળ્યા. સવારમાં આવીને ઉભો રહ્યો, માડી જય માતાજી, રાજપૂત નો દીકરો છું. રાતે રોતું તું, મરસિયા કોણ ગાતું હતું? માડી હું ગાતી હતી. મારો દીકરો એકનો એક ગુજરી ગયો. તને કઈ તકલીફ થઈ હોય, અપશુકન થયા હોય તો મને બેટા માફ કરજે રાજપૂત. અરે મારી માં એવું નથી, પણ જે તમે હાજે મરસિયા ગાતા હતા એ મરસિયા મારા ગાવ. હે મારો બાપ, મારો વિહામો, મારા દીકરા, આવો જુવાન જોધને તું મરસિયા ગાવાનું શું કામે કેશો? કે માં, આ માથું મારા માથે દેખાય ને તમને, એ તો હમણાં સોમનાથ ને ચડી જવાનું છે. હે, કે એ તો સોમનાથ ને ચડાવી દેવાનું છે. હું મરેલો છું માં, હું જીવતો નથી, અત્યારે મરેલો જ છું. જાઉં સોમનાથ પૂગું ત્યાં સુધી જા મસ્તક છે. અરે મારો વિહામો, મારો બાપ, તને ઘેરે કોઈ રોકવા વાળું નહોતું? આ મરમ છે. એમ ન પૂછ્યું તારા લગ્ન નથી થયા કે થયા, એમ પૂછ્યું ને. એમ કીધું ઘેરે કોઈ રોક્યો નહીં, રોકવા વાળું કોઈ નથી માં. મારો બાપ, તો તું કુંવારો છો. યુદ્ધના મેદાનમાં દાદા માટે ખપી જાય ને પેલા તારા લગ્ન ગીત ગાવા ને પછી તારા મરસિયા ગાવા છે મારે. કે પણ કોણ દીકરી આપે? કે વેગડો ભીલ આ પીડ્યો છે એના જંગલની માલિકો, ભીલની ખુમારી તમે જોજો. હા, એની દીકરી રાજબાઈ છે. હું માગું નાખું, અને માગું નાખવા માટે એ લાખબાઈમાં ચારણ આવી જાય છે, કે છે કે હમીરજી ગોહિલ નીકળ્યો છે. અને તે જે રતન ને હાચવું છે ને, વેગડા ભીલની આરે રાજપૂત જેઠવાની દીકરી મોટી કરેલી હતી. એ રાજપૂતાણી હતી. ઈ સોમનાથ તુલસીશ્યામની દર્શન કરવા રાજપૂતો આવેલા. ભીલોનું રાજપૂતનું યુદ્ધ થયું, રાજપૂતો કાયમ આવી ગયા. એક દીકરી બચી હતી, એને બાવડું ચાલીને વેગડા ભીલના હાથમાં, દુશ્મનના હાથમાં દીકરી આપી અને મોટી કરીને પરણાવી છે. હા, શું ખાનદાની છે. અને ત્યાં માગું નાખવા ગયા લાખબાઈમાં. તારી રાજલ વેગડા ભીલ પણ હગી દીકરીથી વિશેષ રાખતા હતા. વેગડા ભીલ દીકરીને બહુ લાડકી રાખી. એને પરણાવવાનો વખત આવી ગયો. માં મૂર્તિઓ તો હમીરજી ગોહિલ સોમનાથની સખાઈતે જાય છે. એ રાજલ 16 વર્ષની ગાયરું કરતી હતી, આમ ભીતે ગારાની ગાયરું કરતી હતી. ગાયરુંના છાંટા ઉડેલા હતા, પણ જોગ માયા જેવા એના રૂપ. એ રાજલ ને ધીરેક દઈને એટલું જોઈને ધીરેક દઈને એટલું કીધું એના બાપ વેગડા ભીલે, બેટા રાજલ, હમીરજી ગોહિલારે તારા લગ્ન કરવાના છે ને આજે જ કરવાના છે, અને આજની રાતે રોકા હે
અને પછી સોમનાથ માટે માથું આપી દેવાનો છે. તો બેટા એક દિવસમાં લગ્નમાં કાલે તો તારો ચૂડલો અમર નહીં હોય. આ લગ્ન તને મંજૂર છે? તેથી ગાર્યું કરતા કરતા આમ ગારો લોતા લોતા તેથી રાજબાઈ વેગડા ભીલની દીકરી એટલું બોલી હતી કે આજનો દીજ મારે છે ને સુહાગ જીવતો તો કે હા, તો કે મારી બેનપણીઓને કાયમ કહેતી હતી કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગની તોય મારું આખું આખું નિયાલ. અને ઈ રાજબાઈ ના લગ્ન જ્યારે હમીરજી ગોહિલ ની આરે થયા, બીજા 200 રાજપૂતો હતા. એને આ તો રાજપૂતની દીકરી હતી, બીજા 200 રાજપૂતને ભીલની દીકરીઓ પરણાવી. મંગળ ગીત ગવાણા. એકાદ ગીતની આ શિયાળો આવ્યો છે એટલે દેશી ગીત છે આપણા, એ પણ આમાં અદ્ભુત હોય છે. શું કે છે રાજબાઈ માં ભાઈ સોરી લાખબાઈ માં ગીત ગાય છે હમીરજી ગોહિલના ચારણ આયો કે તમને ખમા રે એ વરરાજા પિયારો છે દેશ, તમને જતન રે ડોલરિયા પિયારો છે દેશ. 200 ભીલની દીકરીઓ પરણી રાજપૂતોને, અને આ વેગડા ભીલની દીકરી તો રાજપૂતની દીકરી હતી, હમીરજી ગોહિલને પરણે છે. અને પછી સોમનાથ ઉપર આવ્યા, પણ હાથા તોડિયા પાંજરા વાળા હાંક લેથી બાગ જોટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ નાન જોટા સિંહ જમુ જાળા બસુટા પેનાગ જાણે તૂટા ગાછ માની એના જમી તાક ગમસાણ યુક્ત ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત વહતી મારો મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ મીંડા નારા લાગવા ગમનસાણ યુદ્ધ કર્યું. એક બાજુ ભીલો, એક બાજુ રાજપૂતો, એની સાથે સાથે ઠાકોર કોળી આયરું માલધારી રબારીઓ બધાય જોડાના હતા. મિત્રો તાળીયું પાડવા વાળા કિન્નર 2000 કપાઈ ગયા હતા. સોમનાથ દાદા માટે તાળીયું પાડવા વાળા 2000 કિન્નર કપાઈ ગયા હતા. અને ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ, હાથી વગરની હોંઠું હોંઠું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધડ, હોપો પડી ગયો. ભડવીરો ભટકા જોબન ઝટકા ભટકા ભટકા વિફરિયા ઘવરાયેલ ઘટકા તોઈન ગટકા મોજા ફટકા સમદરિયા મારે જા મટકા તો કટકી કટકા બુટ્ટા ઝટકા ફટકા રે ભાળ્યો મહાભારત લડતા ભારત પરિભ્રમ ભારત. ઈ ગમનસાણ યુદ્ધ કર્યું. હમીરજી ગોહિલનું મસ્તક સોમનાથને ચડાવી અને 2 તલવારો હાથમાં લઈને જ્યારે યુદ્ધમાં ઉતર્યો, પણ હોપો પાડતો જતો હતો. જેમ રાહુ કેતુ ગ્રહ ફરતા હોય આજે બતાવે છે વિજ્ઞાનમાં, જે આકાશ આભામંડળમાં, એમ માથા ઉડાડતો હમીરજી ગોહિલ લોહીના ફુવારા ઉડતા હતા. અને દાદા સોમેશ્વર માટે કાયમ આવ્યો. અને કાયમ આવ્યા પછી આ રાજલે એ હમીરજીનું માથું પડી ગયું હતું, સોરી લાખબાઈ માએ માથું પડી ગયું હતું જે હમીરજીનું, એ લઈ ખોળામાં અને પછી એને મરસિયા ગયા. કહેવાનો મારો અર્થ એ છે કે સોમેશ્વર માટે આટલી આટલી ધર્મની ખેવનાઓ જો હોય યુવાનોને એ વખતે, અત્યારે આપણે નથી માથા દેવા પડે એમ, નથી લોહી રેડવા પડે એમ, ખાલી બધાને એક થઈ આપણી પાસે ધન હોય એટલું સનાતન ધર્મ માટે વાપરવું, બધાને સંગઠિત કરવા. નાના હોય એને જે ધર્મની ખેમના રાખતો હોય, ઝૂંપડામાં રહેવા વાળો કોઈ હોય ને માતાજીની ન્યા કાંઈક પણ પ્રતિષ્ઠા કરીને કામ કરે તો 2 જણા આપણને ખૂબ ભગવાને આપ્યું હોય, પાસેજીને ઉભા રહી થોડી ઘણી જરૂર હોય તો કહેજે, તમારા પડકારા ઉપર એ જીવી જાય, લેવાની દેવાની જરૂર ન પડે. એટલું કરીશું એટલે સનાતન ધર્મની ઉજળી પરંપરા છે એ કાયમના માટે રહેવાની છે. અને મને અને તમને ખોડિયાર, મહાકાળી, આશાપુરા જેને માનતા હોય, મંદિરો નવા, મૂર્તિઓ નવી, એના પૂંજારી પણ નવા નવા હોય, પણ દેવ તત્વ જૂના જૂના. દેશનું યુવાન કેવો હોય, ભગવાન રામ રામ છે, પરાત્પર બ્રહ્મ છે, આપણો ભગવાન, આપણો બાપ જે કયો, પણ ભગવાન તરીકે નહીં. એક બાજુ ખાલી ઘડી ભારતના યુવાન તરીકે એને મૂકો. જંગલમાં 2 જ ભાઈઓ હતા, જંગલની અંદર 2 ભાઈઓ, અને એની પત્નીને વિશ્વની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં, 9 ગ્રહ જેના ઢોલિયા બાંધ્યા હતા. लंका कोट बंका अटंका नशंका को दामका दमंका जैसे दुर्ग का चमंका है, लगत तमाशा मोद रावण का वासा, जहाँ घुघर घमंका धीर रंभन धमंका है, लगे शूद्र हल्का शुद्ध वासव का वासा त्यों गहत अकाशा, मनी खंभन जमंका है, नारन भनंत सुनी रावण निशान डंका, हहर जात बंका सो वाका नाम लंका है.
એવો લંકાપતિ રાવણ. અને ઈ જેની પત્નીનું હરણ કરી જાય તેથી ડાળ્યું નાખી હતી, મારી ઘરવાળી લઈ ગયા અયોધ્યાથી સેના મોકલો. કર્યું કાંઈ? જટ સેના મોકલો, રાક્ષસ લઈ ગયો, અમે બે ભાઈઓ એકલા. હાહરિયામાં કીધું, જનકપુરમાં એ બહુ મોટી સત્તા હતી, ત્યાંથી સેના મોકલે. કીધું કે તમારી દીકરીને લઈ ગયા, જટ સેના લઈને મોકલો. કોઈને કીધા કરવા વગર બે ભાઈઓ રીછને વાંદરા ભેળા લઈ અને આખા રાવણના કુટુંબનું હૂડ કાઢીને પાછો આવે. એ ભારત વર્ષનો જુવાન હોય શકે ભલા માણસ. પછી અમે એકલા હતા એટલે પાછા વળી ગયા. હવે ઠીક છે, હવે વળો ની પાછા. બગડા તો ઘણી વાર બજારમાં બોલતો હોય તો ઘણા ભાગતા હોય ને પાછા હું કે ખબર કાં ભાગ્યો તો? હું તો પાણો ગોતતો હતો. પાણો નતો ગોતતો, હતાવવાનું ગોતતો હતો. હા, દો તલવાર બાંધ કે સભી કહાવત સુર, પણ યુદ્ધ જાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. બહાકા બોલે ને ત્યારે આ ટકો આવ્યો ઉભો ને, હવે 2-3 વાર મળી ને પછી નજીક આવે પછી અમે ગમે એમ બોલીએ, તુકારાય કરી. નકર અમે ભૂદેવ કેમ છો, પણ હવે નજીક આવ્યા પછી એમ તું અમને બહુ વાલા લાગે ને અમે તુકારો કરી. ભગવાન રામને કવિએ કીધું તું, રામો કીધો રામો. એમ ટકલો અમારો મિત્ર, અમારો ભાઈબંધ, અમારો વંદનીય ભૂદેવ. આના માથા, નાના હાથ ને શરીર ક્યાંય હાજુ નથી, ફ્રેક્ચરો ને પ્લેટું છે. એ મારા તમારા માટે, સનાતન પરંપરા માટે એને માથા ફોડાવ્યા છે. દો તલવાર બાંધ કે સભી કહાવત સુર. આજવલિતભાઈ મહેતા, યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. ભગવાન રામે જયારે વિભીષણ પગે લાગવા આવ્યો ને એટલે એને વેળુનું તિલક કર્યું. આમ આયે લંકેશ, તો જાંબુવનના હાથમાં ગદા પડી ગઈ કે આયે લંકેશ એટલે લંકા આપી દીધી ને વિભીષણને. તો કે તો ઓલો જીવે હજી રાવણ. તો કે પોતાના પંડીનો જેને ઘટમાં ભરો હો ઘણો, એ હાવજ હંઘરે નહીં કાલનો મારણ કાગડા. જીવે છે એ કેટલી ઘડી કલાકો ગણી લે, દિવસો ગણી લે, એમ નહીં. પણ કાલ તમારા શરણમાં આજ વિભીષણ આવ્યો, એમ ભગવાન રામ કાલ રાવણ આવીને કહે ત્રાહિમામ શરણાગત શું, તો કે આજ વિભીષણ આવ્યો, તમે લંકા આપી દીધી ને વિભીષણને. હા, નહીં રાવણ આવીને કહે તો માફ કરી દીજો, તો પછી કેમ મારો શું કરો? તો કે રાવણ મારા ચરણે આવે ને તો રાવણ ને મારું અયોધ્યા આપી દે, હું દશરથ નો દીકરો છું. ભલા માણસ આ રામ છે, આ એની પાસે શીખવાનું છે. ભલા માણસ ઈ રાઘવેન્દ્ર સરકાર છે. અને ઈ એના નામ ઉપર હોય તો આપણી અંદર ઉદારતા, ખાલી જય શ્રી રામ માં બધું આવી જાય. ઉદારતા, દાતારી, સુરવીરતા, નિષ્ઠા, જે હું ઉભો ત્યાંથી કોઈ ગૌરવ લે. બાકી કોઈને નબળો વિચાર ન આવે. મારા દેશની દીકરી કે મારા દેશનો યુવાન, હું કાયમ કહું છું, મોબાઈલની સ્ક્રીન ખોલે અને યુટ્યુબ કે ગૂગલમાં સર્ચ મારવા જાય ને તો એટલું યાદ આવવું જોઈએ કે મારો ઈષ્ટદેવ કોણ, મારો મોહાળ કોણ, મારું કુળ કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય હું ન કરાય એટલી ખબર પડે ને તોય ઘણો બધો ફેર પડી જતો હોય છે. જેની પરંપરાની પડી છે એના માટે. બાકી તો કેટલાય ટોળા આવ્યા ને ગયા, નીકળ્યું પોપ્યુલેશન જેને ખબર જ નથી, લેવા દેવા નથી. ભારત વર્ષની પરંપરાની આપણે બહુ ઊંચા કાન પકડાવવામાં આવ્યા. ઘણી કથાઓ હતી. આપણે અહીંથી હું અત્યારે તમને જાહેરમાં પૂછું જો જીતા વહી એટલે તમે બધા કયો સિકંદર, પણ એ વાત ખોટી છે. હું તમને થોડીક વાત યાદ આવી એટલે કહી દઉં. હવે ઘણી વસ્તુ એવું હોય કે તમે એના ઉપર તારણ કાઢો તો તમને ખબર પડી જાય કે આ જગ્યાએ, આ સમયે, આ વખતે આટલું આમ હતું, તો અહીંયા આમ હતું, અહીંયા આટલી સેના હતી તો આમ થયું, આટલી સેના કીધી હલ્દીના મેદાનમાં, આટલી હોય તો હલ્દીનું મેદાન જોવો તો ખબર પડે કે આમાં આટલી સેના હોય. એમ તારણ કાઢી અને એની સાથે હું તમને વાત કરું કે ઈ સિકંદર, એનો ગુરુ અરસ્તુ એને સપનું આપ્યું તારે દુનિયા આખીને ઘેરે કરવાની છે. અને જયારે નીકળ્યો હતો ને ઇસ્લામિક દેશો ઉપર એને બહુ આક્રમણ કર્યા, બહુ માર્યા. ઘણાને એ ખબર નથી કે એને એમ કે સિકંદર એટલે અમારો, એને બહુ માર્યા. આ બહુ હકીકત વાત કરું. અને એના વાયુ ઉપર જે ન કરવાનું કર્યું એને, દુનિયાના જે દેશને જીતે અને 5-5 વર્ષના બાળકને ભાલાની અણીમાં ભરાવી જીવતા અને ટીંગાડ્યા આવે ને આગળ ઘોડા ઉપર બેઠો આવે. કલાકે છોકરું મરે, 2 કલાકે મરે તો બીજું છોકરું ઉપાડે, એને ભાલાને અણીએ. આટલો ક્રૂર હતો, આટલો ખરાબ હતો સિકંદર. હું તમને આ બધી ઓથેન્ટિક વાત તમને કરું છું. હવે અહીંયા આપણને શું ભણાવવામાં આવ્યું ખબર? સિકંદર ભારતમાં આવી અને લડાઈ થઈ, પોરસની હાર થઈ અને સિકંદર જીતી ગયો. પછી સિકંદરને મોજ આવી ગઈ કે તારા જેવો સુરીર મેં નથી જોયો, તો હું તને છોડી દઉં છું, પાછો વળી જાઉં છું. આવું કહેવામાં આવે છે કે અહીંયા સિકંદર જીત્યો તો ભારતમાં પોરસની પાસે, પણ એને પોરહના પલા છૂટી ગયા એટલે પાછો વયો ગયો. હવે જે સિકંદરે પોતાના હાવ નજીક વિશ્વાસો એને મરવી નાખ્યા હતા,
એનો ગુરુ અરસ્તુ એના એક ખાસ શિષ્યને મારી નાખ્યો. જે જે રાજાઓને જીતે એને ભૂંડાઈએ મારે, બાળકોને આમ ભાલાની અણીએ ટીંગાડે, જે પછી ગમે એટલો પોતાની નજીક હોય આવડી ભૂલ કરે એટલે એને કટકા કરાવી નાખે. ઈ સિકંદર ભારતમાં પોરફ પાસે આવીને ખાનદાનનો દીકરો હું કામ થઈ ગયો? પેલા તો મારો ઈ પ્રશ્ન છે, કેમ થઈ ગયો? કે આને સાબાસી આપીને છોડી મૂકે? એવું નથી. જ્યારે ઝેલમ નદીના કાંઠેથી હજારોની સેના જેમ અજગર ભરડામાં લે એવી રીતે ભરડામાં લેતી લેતું આવતું હતું, અને આ બાજુ મગજની 3.5 લાખની સેના પડી હતી. પણ એની હારે એક રાજા આઈનો જે હતો એ એની હારે ભળી ગયો. સેના આખી પોતાની સેના લઈ અને આંભી ભળી ગયો. આંભી, બરાબર, આંભી ભળી ગયો. કોની હારે? સિકંદર બી ગયો. હવે એને વાંધો હતો પોરસની હારે. આપણને નડ્યું ઈ જ છે. આપણને કદાચ બે હામા સમાજમાં વાંધો પડે ને તો તમે બે લડી લેજો, બધા સમાજને ભેળા કરીને બીજે હુડ નો કઢવી નાખતા. આ બહુ મોટી વાત છે. સમાજમાં પણ કાળમીણ પથ્થરની માથે તમે સીણી રાખીને ઘણનો ઘા કરો ને, તીખારા ઉડે પણ બે ભાગ ન થાય. પણ એમાં ઝીણી એવી તડ પડે ને એમાં ધૂળ કરે ને પછી લાપડા નામનું ઘાસ ઉગે. એમાં ઈ ઘાસ ધીરે ધીરે કરીને 2-5 વર્ષ ઉગે ને એટલે 2 ભાગ પથ્થરના થઈ જાય. એવા આ દુનિયામાં કેટલાય લાપડા રખડે, તમારા 2 ભાગ કરવા જોઈજો. ભાગ ન કરી જાય, એને ન કરવા દેતા, પછી એને મોજ કરવી હોય. આંભી ભળી ગયો પોરસની હારે, સિકંદરની હારે, અને આવી સેના આ બાજુથી સિકંદરની સામે પોરસની સેના પહેલી વાર લલિતભાઈ તૈયાર થઈ ભાઈ. અને પોરસની સેનામાં હાથી હતા. સિકંદરની ઘોડેસવારોની સેના હતી. હાથીની હામા સેના કોઈ દી એને જોઈ જ નહીં. હજારોની સેનામાં ગમનશાળ યુદ્ધ થયું. 2-5 ને હોંટુમાં લઈને હાથીઓ માંડ્યા ફગવા. અને તમે જ્યારે ધર્મની યુદ્ધ કરો ને ત્યારે અસ્તિત્વ તમને મદદ કરે. ઝેલમ નદીમાં પૂર આવ્યું, બહુ બે બાજુ નદીઓને પૂર આવ્યું અને નદીઓ ગાંડિયું થઈ અને હાથીઓને જોઈને ભૂંડાઈના ઘોડા ભાગ્યા સિકંદરના. અને સિકંદરનો ભાઈ પોરસનો ભાઈ અમર, એ અમર હતો. એને ભાલાનો ઘા કરી અને પોરસના ઘોડાને વીંધી નાખ્યો. સિકંદરના ઘોડાને વીંધી નાખ્યો, પડ્યો. સિકંદર પોતાને ન લાગ્યું, પણ એક દસિયા હાંકનો એક કાઠી દરબાર હતો, એને છાતીમાં એક ઘા માર્યો. ઈ એને વધારે ઘા લાગી ગયો અને પોરસ પછી માથે જઈને ઉભો રહ્યો. ઓલાએ હાથ જોડ્યા. સિકંદરે આખી વાત નથી કેતો, માંડીને કરું તો બહુ મોટી વાત, એક ઓથેન્ટિક પુરાવા તમને આમ જડે કે ના બરાબર છે. પણ ટૂંકમાં મારે અત્યારે સમય નો ઓલું આમ જ્યાં મારવા જાય ત્યાં હાથ જોડ્યા. આ દેશના આપણી એક પરંપરા હતી કે હાથ જોડે એના ઉપર ઘા ન કરાય. સિકંદરને જીવતો છોડ્યો. કાંઈક ઓલાના લુણા દસિયાના એને ઘાયલ કર્યો હતો અને કાંઈક હાર થઈ. આટલા હેરાન બધા કરતો આવતો હતો. ત્યાંથી ભૂંડાઈનો ભાગી પાછો ગયો. રસ્તામાં એનું મૃત્યુ થયું. તો જો જીત્યા વહી સિકંદર નહીં, જો જીતા વહી પોરસ, અને જો જીતા વહી ભારતીય, એમ બોલવું જોઈએ આપણે. અહીંયા હારી ગયો છે એટલો ખાનદાન હતો જ નહીં જીતી જાય પોરસને જીવતો રહેવા દે. હગાત એના ભાઈબંધુ નજીકમાં જીવ દેવા વાળા હતા, એ આવડી ભૂલ કરે કાપી નાખે એને. અને પોરસ પાસે આવીને ખાનદાનનો દીકરો થઈ ગયો. એ કે ભાઈ ના તારી સુરવીરતા ને મને મોજ આવી, તને મૂકી દઉં છું. લે એટલું બધું આવ્યું ક્યાંથી? મને દી થાય છે. આ હાવ ઉઠા ભણાવો પણ માપ તો રાખો કઈ, આ ભણાવવા વાળાને કઈ. એટલે ઈ ભારતીય ઉજળી ભારતીય પરંપરા છે. એટલે પેટમાં પોટીને સાંભળેલી એને રામ લખમણની વાત. આહા, માતાજીના મુખ જેદીથી અને ઉડી એની ઊંઘ તેદીથી. જેની ઊંઘો ઉડી જાય કે મારે રાષ્ટ્ર માટે કંઈ કરવું છે, મારે દેશ માટે કંઈ કરવું છે, ઈ જ કરી શકે. હું શરૂઆતમાં મેં અધૂરી વાત ગોવિંદભાઈ મૂકેલી, જે વાત અધૂરી મૂકી દીધી જુનાગઢની, ઈ વાત છેલ્લે કરી અને પછી પાછું ભાઈને હું દોર હોપીશ કે ભીમડા રખેહરની મારે વાત કરવી છે. રાજપૂતાણીના હાથમાં 6 મહિનાના બાળકને દીધું. જુનાગઢ ઉપર ચડાઈ આવી અને બાળકને રાજપૂતાણીએ પોતાની દાસીના હાથમાં દીધું ને કીધું કે હું હવે સતી થઈ જાઉં છું, અગ્નિમાં હળહળતી અગ્નિમાં તારે આને બચાવવાનો છે, મારા કુંવરને દેવા બોદર પાસે પુગાડવાનો છે. અને ઈ વાલભાઈ વડારેને હાથમાં કુંવરને લીધો. વિચાર થયો કે હું તો જુનાગઢ ઉપરકોટથી કેમ નીકળું? ત્યારે ભીમડા રખેહર નામનો વાલ્મીકી સમાજનો યુવાન બજારું વાળતો હતો ભાઈ. એને ધીરેક દઈને કીધું કે આજ દેશની માટીનું ઋણ ચૂકવવાનો વખત આવી ગયો છે ભીમડા. કે કેમ? કે તારે આને સરસ તારે આને ગઢથી બહાર કાઢી દેવાનો છે અને છેટ આડીદર બોડીના પાદરમાં આપણે પાછા ભેગા થઈ જાઉં. હું ખાસ વડારાની દાસી છું, સોમલદેવ પરમારની જુનાણાની.
તો મને કોક ઓળખી જાય એટલે આ બાળકને તારે બહાર પુગાડવાનું. જોજો એક વાલ્મીકી સમાજનો ભીમડો રખેહર બજાર વાળતો તો એને હુંડલો માથે લીધો કે આ બેન લાવ હું આને બહાર કાઢી લઉં હુંડલામાં હુવરાવીને. કારણ એટલું જ કે અમારા ઉપર તો હુંડલા જોઈને અમારા ઉપર કોણ શંકા કરે. હા કચરામાં ભેળો હુવાર્યો. અને એ વખતે વાલભાઈ વડારેને ભીમડા રખેહરે કીધેલું કે બેન હું આને લઈને વયો જાય એનો મને વાંધો નથી, હું આને જીવ તો પુગાડી દે ગમે એમ કરીને, પણ આ રોયા વગર રે, આ બાળક રોવે નહીં તો કોકને નહીં ખબર પડી જાય. તો વાલભાઈ વડારેને કીધું કે હોમલદે પરમાર ખોડિયારને ધૂપેલિયું ફેરવતા હતા તેથી મેં 2 આરતીની આંટી લીધી છે. અહીંથી દેવાજ બોદરના ઘર સુધી પૂગે ત્યાં સુધી જો આ બાળક ઉહુકારો કરે કે રોવે ને તો મામડિયાની ખોડિયારને પૂંજી નો પૂંજી ભલા માણસ, એ મને વિશ્વાસ છે. આ તમે જ જુઓ કોઈ બાળક અત્યારે તેથી કઈ ધનુરના ઇન્જેક્શન તો નહોતા બેભાન કરી દીધો હોય, છોકરો રોયો નહીં. શું કામ? જુનાગઢમાં થી ઈ ભીમડો રખેહર પોતાના હુંડલામાં લઈને નીકળ્યો અને 2 ભાઈ બહેન પાછા આડીદર બોડીદરના પાદરમાં ભેળા થયા અને કીધું હાલે ભાઈ બેન ભેળા થયા અને ભીમડા રખેરે કીધું કે વાલભાઈ લે આ તારી અમાનત દેવાજ બોર્ડર સુધી પુગાડી દે, હવે હું તો પાછો જ્યાં મને મજૂરી મળશે ને વયો જાઉં. પણ તે વાલભાઈ વડારેને કીધું ભીમડા ભાઈ, આહા વાલ્મીકી સમાજનો એક જવાન અને એક દીકરી વાતો કરે જોજો, તે મારું એવડું મોટું કામ કર્યું છે કે આજ મને એમ થાય છે કે તારું ઋણ નહીં ચૂકવી શકું. કઈક માગી લે, મારે તને ઇનામ દેવું છે. ભીમડા કઈક માગી લે કે મારે કાંઈ નથી જોતું. અરે કાંઈક માગી લે, મારે કાંઈ નથી જોતું. વખત આવે કેસ કરીને ભીમડો હાલતો થયો, એ હાલતો થયો અને પાછો વળ્યો, અડધે ગયો પાછો વળ્યો. મિત્રો વાત સાંભળજો, એ પાછો વળી અને ભીમડો વાલ્મીકી સમાજનો એક જવાન નજીક આવીને કીધું બેન માગવાનું કહેતી હતી ને, લે હવે યાદ આવ્યું માગી લો. અરે મારો વીર માગી લે. આજ ભીમડો આ વાલબાઈ ને એમ કે જગતના ચોકમાં વેચાઈ જા, અને વાલબાઈ વેચાઈ ન જાય તો હું વાલબાઈ ની, તે મારું બહુ મોટું કામ કર્યું મારા વીર. તને વેચાવાનું ન કહેવાય મારી બેન, પણ હું માગું એ આપ કે શું કે તારી પાસેથી એક કટાર હોય એ મને આપી. દાસીઓ પણ કટાર રાખતી રજવાડામાં, તારી પાસે કટાર છે એ બેન મને આપ. કે કટાર ને શું કરવી, કે વચન દીધા પછી કઈ પૂછવાનું ન હોય. યામ વાલબાઈ કટાર કાઢીને આપે ભીમડાના હાથમાં. ભીમડો રખેહરી વાલ્મીકી સમાજનો યુવાનના હાથમાં કટાર આવતા ને ફરડાક કરતી પોતાના પેટમાં મારીને આંતરડાનો ઢગલો કરી નાખ્યો. વાલબાઈ ની રાડ ફાટી ગઈ. મારા વીર ભીમડા તે શું કર્યું? તેથી વાલ્મીકી સમાજનો હોર્સની ધરતીમાં જુવાન બોલ્યો છે, એને ભૂલી ન જાતા. આવા બધાને રોલ મોડલ રાખજો ને કથાઓ વાંચજો. એને કીધું બેન વાલબાઈ આ જુનાગઢ નો દીવો છે નવખણ, અને એને મેં અહીં પુગાડ્યો. જુનાગઢ થી આવ્યો હતી મેં પુગાડ્યો. હારા માણસના પેટ ફાડીના વાત બહાર નીકળી જાય. તો અમે નાનું વરણ પોતે કહે છો, કોક દી કોકને કહેવાય જાય ને તો રાનો વંશ ઓલવાઈ જાય, એટલે હું મરી જાઉં છું. વાલભાઈ મારાથી ન જીવાય. આ હારા માણસના પેટ ફાડીના વાત નીકળી જાય કે જુનાગઢના કુંવરને મેં પુગાડ્યો, તો મારાથી કહેવાય જાય તો રાનો વંશ ઓલાઈ જાય, માટે હું મરી જાઉં છું. ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા. આ જે વાતો છે પેટમાં પોટીને સાંભળેલી રામ બાળે રામ લક્ષ્મણની વાત.